કાઠિયાવાડી કાજુ ગાંઠિયાનું શાક ખૂબ જ ટેસ્ટી હોય છે અને આ રેસીપી તમે હજુ સુધી ટ્રાય નથી કરી તો જરૂરથી ટ્રાય કરજો। અને આ શાક આજે આપણે ઢાબા સ્ટાઇલ બનાવીશું અને આ શાક બનાવવું જેટલું ઇઝી છે ને તેટલું જ ખાવામાં ટેસ્ટી છે। તો ચાલો આપણે બનાવીએ કાજુ ગાંઠિયાનું શાક અને એ પણ ઢાબા સ્ટાઇલ। તો કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં તો આપણે એક મસાલો રેડી કરીશું। તો અહીંયા એક બાઉલની અંદર આપણે 1 ટીસ્પૂન શેકેલો બેસન લઈશું અથવા તો દાળિયાનો પાવડર લઈશું। ત્યાર પછી એની અંદર 1/2 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું। ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અહીંયા 1 ચમચી ગરમ મસાલો લીધો છે અને આ બધી જ વસ્તુને આપણે થોડું પાણી રેડીને મિક્સ કરી લેવાનું છે। તો આ મસાલાની આપણે એક પેસ્ટ બનાવી લેવાની છે। તો આ રીતે તમે મસાલો બનાવશો ને તો તમારો શાકનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને। હવે એક મિક્સર જારની અંદર આપણે 1 નંગ લીલું મરચું અને 3 થી 4 કળી લસણ લીધા છે અને 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને 2 નંગ ડુંગળીને આ રીતે ચોપ કરીને આપણે એની પ્યુરી બનાવવાની છે। તો થોડું પાણી એડ કરીને એની ગ્રેવી બનાવી લઈશું અને હવે એને એક બાઉલની અંદર આપણે નીકાળી લેવાનું છે। હવે એક બાઉલની અંદર આપણે 2 નંગ ટામેટાને આ રીતે મોટા મોટા પીસીસમાં કટ કરી લીધા છે અને એને આપણે હવે ગ્રેવી કરી લીધી છે। તો આ રીતે ટામેટાની પ્યુરી પણ બનાવી દઈશું। તો હવે એક કઢાઈની અંદર આપણે 3 ચમચી તેલ લઈશું અને એની અંદર 1/4 કપ જેટલા કાજુના આ રીતે 2 ટુકડા કરેલા છે। તો એને આપણે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે। હવે અહીંયા આપણે કાજુને એક ડીશમાં નીકાળી લઈશું। ત્યાર પછી એ તેલની અંદર આપણે 1 ટીસ્પૂન જીરું, હિંગ અને જે મસાલાની પેસ્ટ તૈયાર કરી છે ને એ એની અંદર એડ કરી દઈશું। તો હવે મસાલાની પેસ્ટ ગાળી થઈ જાય એટલે એની અંદર આપણે ડુંગળીની પેસ્ટ એડ કરીશું અને આ રીતે એને 2 મિનિટ થવા દઈશું। ત્યાર પછી ટામેટાની પ્યુરી એડ કરીશું અને સારી રીતે થવા દઈશું। તો આને આપણે ઢાંકીને 5-1 મિનિટ થવા દઈશું અને તેલ છૂટે ત્યાં સુધી આપણે એને કરવાનું છે। તો હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડ્યું છે તો હવે એની અંદર આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું। અહીંયા તમારે ગ્રેવી જાડી કે પાતળી કેવી રાખવી છે એ ઉપર તમે પાણી એડ કરી શકો છો। હવે અહીંયા મેં ભાવનગરી ગાંઠિયા લીધા છે। આ ગાંઠિયા ઘરે બનાવેલા છે તો હું એની લિંક તમને આગળ મેં આ રેસીપી શેર કરેલી છે તો હું તમને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ। હવે એને આપણે ગ્રેવીની અંદર એડ કરીશું અને જે કાજુ તળીને રાખ્યા છે એ એડ કરીશું। મને અહીંયા શાકનો ટેસ્ટ થોડો ખટ્ટો અને મીઠો પસંદ છે તો હું અહીંયા થોડો 1 ચમચી જેટલો ગોળ એડ કરું છું અને લાસ્ટમાં 1 ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરું છું। જો તમારી જોડે ક્રીમ હોય તો એ પણ એડ કરી શકો છો અને ઢાંકીને એને આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। તો સરસ એકદમ ટેસ્ટી એવું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ આપણું કાજુ ગાંઠિયાનું શાક રેડી છે। તો એને આપણે રોટલી, પરાઠા કે રોટલા સાથે પણ સર્વ કરી શકાય છે અને એની સાથે તમે છાશ અને ડુંગળી, મરચાં આ બધું સાથે સર્વ કરશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે। એટલું ટેસ્ટી આપણું આ કાઠિયાવાડી કાજુ ગાંઠિયાનું શાક રેડી છે। તો દોસ્તો તમને આ કાજુ ગાંઠિયાનું શાકની રેસીપી કેવી ગમી કોમેન્ટમાં જરૂર કહેજો। મળીશું એક નવા વિડીયો સાથે।